હાય ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? યુટ્યુબ ફેમિલી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બસ અત્યારે તમે જોઈ શકો છો અને જય માતાજી. બસ અત્યારે તમે જોઈ શકો છો સાંજના 7 વાગ્યા છે અને હું બનાવું છું અત્યારે મારા બાબાઓને ખાવા છે ઢોસા. તો હું ઢોસાની તૈયારી કરી દીધી છે, હવે ખાલી બનાવવાના છે. તમે જોઈ શકો છો અહીંયા છે લાલ ચટણી, અહીંયા છે ટોપરાની ચટણી, આ છે ખીરું. બસ બનાવવાની તૈયારી છે અને અહીંયા છે અમારા તમતમતા બટાકા અને આ લાલ છે તમતમતી ચટણી. બધાની ચટણી એ અમારે કોઈને હા દાળની જોતી અંદર, અમારે ખાલી બધાને ખાલી ઢોસા ને બટાકાનું શાક ને લાલ ચટણી ને ટોપરાની ચટણી જોઈએ. દાળ તો કોઈ એમાં ખાતું જ નહીં. બસ અત્યારે બનાવવાનું ચાલુ કરવું અને તમે જોઈ શકો છો કે આજે ઘર ખાલી ખાલી લાગે છે. અમારા આમને નથી ફાવતું, એમને ગયા કાલ સુધી તો આવી જશે. બસ મારા બ્લોગમાં તમે જોડેલા રહો. હજુ તો આજે અત્યારે હાલ બનાવવાનું ચાલુ કર્યો છે એટલે હાય ગાઈસ, ચલો બધા ઢોસો ખાવા. અમારો ઢોસો થઈ ગયો. ચલો ગાઈસ, બોલું કેસે બને? અચ્છે, સરસ સરસ. તમે ખાઓ ને વખાણ કરો તારે મારે પેટ ભરાઈ જાય. અમારે સોનું બેઠી છે. સોનુંનું આજે બહુ મોડું થઈ ગયું છે. સોનું નમરાલીએ જમવાનું કે રોટલી બનાવવાની એના માટે. હાય શુભમ. શુભમભાઈ ટોપી તો કાઢો. ચલો સોનું. કઈ સત્તાએ બસ હવે હું જમવા બેસી ગઈ છું. ચાલો બધા જમવા. બસ અત્યારે મેં જમી લીધું છે અને બતાવો અહીંયા રસોડું સાફ થઈ ગયું છે, ગેસ સાફ થઈ ગયો છે, નાનો બાબો બોટલો ભરે છે અને મેં વાસણ ઘસી કાઢ્યા. બસ ઘરને કચરો બચરો કાઢી દો અને હવે હું જાઉં છું નાવા. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, ગુડ નાઇટ, શુભરાત્રિ. મારો વિડીયો તમને ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.